વડોદરા કે જ્યાં ધીમી ગતિએ ચાલી રહેલા રોડ રસ્તાના કામને લઈને મહાનગરપાલિકાએ 2 કોન્ટ્રાક્ટર સામે લાલ આંખ કરી। વડોદરા શહેરમાં 320 કરોડના ખર્ચે વિવિધ રોડ રસ્તાના પ્રોજેક્ટની કામગીરી કોન્ટ્રાક્ટર્સને સોંપાઈ છે। એક વર્ષથી ગયું છતાં રસ્તાનું કામ ધીમી ગતિએ ચાલે છે, જેમાં સૌરભ કન્સ્ટ્રક્શન અને ગાયત્રી કન્સ્ટ્રક્શનને ધીમી ગતિએ કામ કરવા બદલ બ્લેકલિસ્ટ કરવાની નોટિસ અપાઈ છે। નાગરિકોએ ફરિયાદ કરતા મનસ્વી રીતે કામ કરતા કોન્ટ્રાક્ટર્સ સામે મનપાએ કાર્યવાહી શરૂ કરી। કારણ કે આવા જવાનું બહુ ટ્રાફિક બી બહુ થઈ જાય છે અહીંયા અને રોડ બંધ કરી દે છે, બહુ તકલીફ પડે છે આજુબાજુમાં ટ્રાફિકના લીધે અને પાર્કિંગમાં, કારણ કે આના બુલડોઝર ને બધું આજુબાજુમાં પડી રહે છે બધે। વડોદરા શહેરમાં હાલ રોડમાં કામ કરતા 2 કોન્ટ્રાક્ટરે ગાયત્રી કન્સ્ટ્રક્શન અને એક સૌરભ બિલ્ડરને રાત્રેથી બ્લેકલિસ્ટ કરવા માટેની નોટિસ આપવામાં આવી છે, જેમાં સૌરભ કન્સ્ટ્રક્શન ઉત્તર ઝોનનો રોડ પ્રોજેક્ટનો વાર્ષિક ઇજાદાર છે અને તેના દ્વારા શરૂ કરેલા લગભગ 6 કામો જે હાલમાં ધીમી ગતિએ ચાલે છે અને એમાં નોંધપાત્ર પ્રોગ્રેસ જણાતો નથી। આ બાબતમાં એમને બ્લેકલિસ્ટ કરવા માટેની નોટિસ આપી છે। સાથે ગાયત્રી કન્સ્ટ્રક્શનને એક પૂર્વ ઝોનનું કામ છે કે જે પરિવાર 4 રસ્તાથી શાસ્ત્રી બીક સુધીનું એક કામ એમને આપેલું છે, એ કામ ઘણા વખતથી એ ડિલે કરી રહ્યા છે, કરતા નથી। એ બાબતમાં એમને બ્લેકલિસ્ટની નોટિસ આપી છે। એટલે આવનારા સમયમાં જો આ બંને કોન્ટ્રાક્ટરો દ્વારા કામોમાં ઝડપ વધારવામાં નહીં આવે કે વિભાગની સૂચના મુજબ કામગીરી નહીં કરે તો આગળ એમના ઉપર એક્શન લેવામાં આવશે।